તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આજે કયા ટોપિક વિશે વાત કરવાની છે તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે ભાઈ આપણે સમરસ હોસ્ટેલમાં કે ભાઈ એડમિશન 2024 માટે આપણે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી અને એમાં શું શું ડોક્યુમેન્ટ જોશે એ આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે. જો ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, છેલ્લી તારીખ કઈ છે એ બધી જ વસ્તુ આપણને પહેલેથી છેલ્લે સુધી મસ્ત રીતે તમને સમજાઈ જશે. તો પહેલેથી છેલ્લે સુધી આખો વિડીયો જોજો તો તમને મસ્ત રીતે સમજાઈ જશે અને કઈ રીતે એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવી અને પીડીએફ બનાવી એ પણ આપણને ખબર પડી જશે. તો ચાલો આપણે સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ભાઈ એની નોટિસ બહાર પાડી છે એ નોટિસ વિશે આપણે વાત કરી લઈ. જો એમાં સૌથી પહેલા ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર દ્વારા આપણને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જો પ્રવેશ મેળવવા અંગેનો પરિપત્ર છે. એમાં જો સૌથી પહેલા લખેલું છે કોલેજ કક્ષાના કે અનુયાયી અનુસ્નાતક અથવા તો ઉચ્ચ કક્ષામાં અભ્યાસ કરતા હોય એ બધાય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે SC ST OBC બરાબર. પછી વિદ્યાર્થીઓને 2024-25 શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અથવા તો કન્યા છાત્રાલય અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, પછી આણંદ, હિંમતનગર, પાટણ અને આ બધી જ જગ્યાએ અને ગાંધીનગર આ બધી જ જગ્યાએ પ્રવેશ મેળવવા માટે આટલા શહેરમાં તમે રહેતા હોય, આટલા શહેરમાં તમારે એડમિશન મેળવવું હોય બરાબર સમરસ હોસ્ટેલમાં, તો છેલ્લે સુધી વિડીયો જોઈ લેજો કે કઈ રીતે આપણે ફોર્મ ભરવાનું. જો છેલ્લી તારીખ કઈ છે તો કે ભાઈ 27/5/2024 થી ચાલુ થયું છે અને છેલ્લી તારીખ છે છઠ્ઠા મહિનાની 20 તારીખ 20/6/2024 ના રોજ રાતે 12 વાગ્યા સુધી આપણે સમરસ હોસ્ટેલ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. હવે જો આપણે વાત કરીએ તો ધોરણ 12 ની ટકાવારી અનુસ્નાતક અથવા તો ઉચ્ચ કક્ષામાં અભ્યાસ કરવા માટે તેમાં જો જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલો હોય તેના આધારે મેરિટ પ્રમાણે આપણે આમાં વારો આવશે, મેરિટ પ્રમાણે આમાં પ્રવેશ લેવામાં આવશે. નોંધ, વિદ્યાર્થીઓએ માટે 50% કે તેથી વધારે હોવા જોઈએ તો જ સમરસમાં એડમિશન મળે, બાકી એડમિશન મળે નહીં. પછી આપણે વાત કરીએ તો કે ભાઈ એમાં લખેલું છે સમરસ છાત્રાલય અગાઉમાં પ્રવેશ જો આપણે આગલા ધોરણમાં પ્રવેશ મેળવેલો હોય અને પાછું બીજા વર્ષે કન્ટિન્યુ તમારે સમરસ હોસ્ટેલમાં જ રહેવાનું હોય, ધારો કે બીકોમ ના આપણે 3 વર્ષ હોય તો પહેલા યરમાં બીકોમમાં આપણે સમરસમાં એડમિશન લીધું હોય તો બીજું અને ત્રીજું યર પણ આપણે સમરસમાં કરવાનું હોય તો એના માટે ફોર્મ નવેસર ભરવાની જરૂર નથી. ફોર્મ ખાલી રિન્યુ કરવાનું હોય, એ પણ ક્યાં વેબસાઇટમાં જઈને રિન્યુ કરવાનું હોય છે અને એના માટે પણ તમારે ઓનલાઈન અરજી કરવી પડે. જો છેલ્લા 2 માસની છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારીમાં 55% કે તેથી વધારે ગુણ મેળવેલા હોય તો આમાં ફોર્મ ભરી શકાય. પછી જો એમાં લખેલું છે જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મ ભરેલ ટકાવારી અથવા તો અસલ માર્કશીટ છે એ ટકાવારી ઓનલાઈન જે ટકાવારી હોય અને તમે અસલ માર્કશીટમાં 2 ટકાવારી હોય, આ બેમાં મેચ નહીં થાય એટલે કે ભાઈ તમે ખોટી માહિતી ભરેલી હશે તો તમારું ફોર્મ રદ થઈ શકે. પછી સમરસ છાત્રાલયમાં જે જિલ્લામાં આવેલ હોય તે જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રોને જ પ્રવેશ પાત્ર ગણાશે. પછી એમાં જો શું લખ્યું છે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અને એની ખરાઈ કરવાની છે કે ભાઈ આપણું આખું ફોર્મ સાચું ભરાણું છે કે નહીં એમ. અને જો ભૂલ જણાય તો પોર્ટલ ઉપર જઈ અને વિડ્રોલ એપ્લિકેશનની મદદથી તમે જૂની અરજી છે એ નવેસરથી પાછી ભરી શકશો અને જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈ પણ પ્રકારના સુધારા કરી શકાશે નહીં. એની પહેલા તમારે સુધારો કરવો હોય તો થઈ શકશે, એના પછી કોઈ પણ જાતનો સુધારો નહીં થાય. પછી આ રીતે જો વધુમાં પ્રવેશ અંગેની કોઈ પણ માહિતી વેબસાઇટ પર દર્શાવેલી છે અને જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો. રાજકોટમાં જો કે જેમ કે છાત્રાલય સમરસ હોસ્ટેલ આવેલી છે તો ત્યાં તમે સંપર્ક કરો તો ખબર પડી જાય. ગ્રામ્ય વિસ્તારના છાત્રો છે એ ઈ ગ્રામ મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે બરાબર. તો આ રીતે આખી સમરસ હોસ્ટેલની છે એ આવી રીતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. હવે આપણે જોઈ કે ભાઈ ઓનલાઈન અરજી આપણે કોઈ પણ વિદ્યાર્થી છે એ કઈ રીતે કરી શકે. તો સૌથી પહેલા આપણે ક્રોમ બ્રાઉઝર ઉપર આવી જવાનું છે. ક્રોમ બ્રાઉઝર ઉપર તમારે લખવાનું છે સમરસ હોસ્ટેલ, સમરસ.gujarat.gov.in તમે લખશો અથવા તો સમરસ હોસ્ટેલ લખશો
એટલે આ રીતે વેબસાઇટ ખુલશે. એમાં સૌથી પહેલી જ વેબસાઇટ છે રજિસ્ટ્રેશન લખેલું છે, એના ઉપર રજિસ્ટ્રેશન તમારે કરવાનું થાય. તો ચાલો રજિસ્ટ્રેશન કરી લઈએ આપણે. ચાલો સૌથી પહેલા આ રીતે તમારે ઇન્ટરફેસ ખુલશે. હવે આ રીતે ઇન્ટરફેસ ખુલે એમાં સૌથી પહેલા ફર્સ્ટ નેમ, એટલે ભાઈ જે વિદ્યાર્થીને એડમિશન મેળવવાનું હોય તેમનું નામ, તેમના ફાધરનું નામ અને સરનેમ એ રીતે આપણે અહીંયા અટેચ કરવાનું હોય. તો જો સૌથી પહેલા આપણે અહીંયા લખી ચલો. પછી હવે આ થઈ ગયા બાદ હવે અહીંયા બર્થ ડેટ લખવાની હોય. તો ભાઈ બર્થ ડેટ, તમારી બર્થ ડેટ શું છે તો તમે બર્થ ડેટ તમારી અહીંયા લખી નાખવાની હોય. બર્થ ડેટ કેટલી છે એ. ચાલો પછી અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરવાનો હોય. પછી અહીંયા ઈમેલ આઈડી આપણું જે હોય એ ઈમેલ આઈડી લખવાનું હોય. પછી અહીંયા આપણે આધાર કાર્ડ નંબર, કે ભાઈ આ પ્રતિક છે તો પ્રતિકના આધાર કાર્ડ નંબર આપણે શું કરવાના હોય, એન્ટર કરવાના હોય. પછી આપણે પાસવર્ડ જે સેટ કરવો હોય એ પાસવર્ડ આપણે નાખવાનો હોય. પછી અહીંયા બાજુમાં કેપ્ચા આપણને આપેલા છે, જો આ કેપ્ચા, ઈ કેપ્ચા આપણે શું કરવાનો હોય, એન્ટર કરવાનો હોય. પછી આટલી વિગત ભરાઈ ગયા બાદ હવે આપણે રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું. ચાલો તો અહીંયા આપણું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે. તો હવે આપણે લોગિન કરી અને આપણે શું કરવાનું છે, આપણે એન્ટર થઈ જવાનું છે આપણા સ્ટુડન્ટ લોગિનમાં. તો અહીં સ્ટુડન્ટ લોગિનમાં તમને એન્ટર થવા દેશે. તો અહીંયા આપણે લખી નાખી. અહીંયા બાજુમાં કેપ્ચા હોય એ કેપ્ચા આપણે શું કરવાનો હોય છે, ટાઈપ કરવાનો હોય છે. પછી અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું હોય. ચાલો તો અહીંયા આપણને કંઈક આ રીતે ઇન્ટરફેસ દેખાશે. અહીંયા સૌથી પહેલા આપણે નીચે આવતા રહી અને નીચે આવી અને એમાં આપણે પહેલા બધા જ નીતિ નિયમો હોય એ નીતિ નિયમો આપણે બધા જ વાંચી લેવાના. સૌથી પહેલા લખેલું છે જાહેરાત દર્શાવેલી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની હોય તો એ સ્વીકારવામાં આવશે. અધૂરી અરજી હોય તો એ રદ ગણાશે. ત્રીજું છે અરજીમાં દર્શાવેલી માહિતી જો ખોટી માલુમ પડશે તો ફોર્મ રદ કરવામાં આવશે. નીચેના આધારો ફરજિયાતપણે બીડવાના રહેશે. એટલે આટલા તમારે ડોક્યુમેન્ટ છે એ ફરજિયાત સબમિટ કરવાના રહેશે. જો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, પછી છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ જોઈન્ટ કરવાની છે, એલસીની નકલ જોઈન્ટ કરવાની છે, જાતિના દાખલાની નકલ સક્ષમ અધિકારની, પછી આવકના દાખલાની નકલ હોય તો એ, પછી આધાર કાર્ડની નકલ, જો વિદ્યાર્થી અંધ, અપંગ અથવા તો તેમનું પ્રમાણ સર્ટિફિકેટ હોય તો એ, જો વિદ્યાર્થી અનાથ હોય તો એમનું સર્ટિફિકેટ, અને જો વિદ્યાર્થી છે એ વિધવાનું સંતાન હોય તો તેના આધાર પુરાવો અહીં એટેચ કરવાના થાય. જ્યારે એડમિશન મળી જાય ત્યારે આ અરજીનો નકલ છે એ ચારિત્ર સર્ટિફિકેટ, મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર સાથે વાલીનું બાંયધરી પત્રક છે એ રજૂ કરવાનું રહેશે. અને છઠ્ઠું છે એક અરજી છે એ એકવાર સબમિટ કર્યા પછી તેમાં સુધારા વધારા થઈ શકે નહીં. તો હવે ચાલો અહીંયા આઈ એગ્રી નું બટન છે એના ઉપર ક્લિક કરી અને આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર બટન ઉપર આપણે ક્લિક કરશું. તો અહીંયા સૌથી પહેલા આપણું બધી જ ડિટેલ અહીંયા ખુલી જશે. સૌથી પહેલા આપણે ટાઈપ કરવાનું છે કાસ્ટ, કે ભાઈ કાસ્ટ શું છે આપણું. તો કે ભાઈ કાસ્ટ અહીંયા એસસી માં આવતા હોય, એસસી માં આવતા હોય, એસટી માં આવતા હોય, ઓબીસી માં, અધર્સમાં, જનરલમાં, જેમાં આવતા હોય એમાં સિલેક્ટ કરવાનું હોય છે. પછી અહીંયા જ્ઞાતિ સિલેક્ટ કરવાની હોય છે. જ્ઞાતિ જે હોય તે જ્ઞાતિ સિલેક્ટ કરી લેવાની. પછી જો અહીંયા મેલ કે ફિમેલ તો આપણે પ્રતિક છે મેલ. પછી અહીંયા જે મેરિટલ સ્ટેટસ તો કે અનમેરિડ. પછી ઈમેલ આઈડી, અહીંયા ફેમિલીની ઇન્કમ કેટલી ઇન્કમ છે તો એ ઇન્કમ આપણે જોઈન્ટ કરવાની લખવાની હોય છે. પછી અહીંયા બાજુમાં અપલોડ છે ત્યાં ફોટો આપણે અપલોડ કરવાનો હોય, ફોટો અપલોડ કરી દે. ચાલો
તો ફોટો અપલોડ થઈ ગયા બાદ અહીંયા ફોટો અપલોડ થઈ ગયો છે. પછી આપણને કયા શહેરમાં કયા સિટીમાં રહે છે એનું નામ, પછી ઓકે અહીંયા પિનકોડ આપણે નાખી દઈએ. પછી આટલી વિગત ભરાઈ ગયા બાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ચલો, તો અહીંયા આપણે પર્સનલ ડિટેલ છે એ પર્સનલ ડિટેલ આખી આપણી જો ફિલ થઈ ગઈ છે. એના પછી આપણે કોલેજ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. કોલેજ આપણે કયા ડિસ્ટ્રિક્ટમાં લેવાનું છે, તો અહીંયા પહેલા આપણે સિલેક્ટ કરી લઈ. કોલેજનું નામ સિલેક્ટ કરવાનું. આપણે TN રાવમાં લેવાનું છે એડમિશન, તો અહીંયા TN રાવ લખી. પછી તમારે કયો કોર્સ કરવો છે, તો કે ભાઈ તમે BCom માં એડમિશન મેળવવા માંગતા હોય તો અહીંયા BCom સિલેક્ટ કરવાનું. BBA માં એડમિશન મેળવવા આવતો હોય તો તમારે BBA સિલેક્ટ કરવાનું. આપણે અહીંયા BEd સિલેક્ટ કરશી. ઓકે. પછી જો અહીંયા કોલેજનું એડ્રેસ નાખી દેવાનું હોય તો પછી અહીંયા હવે જો તમે ફાઇનલ યરમાં છો કે નહીં, તો આપણે ફાઇનલ યરમાં નથી એટલે નો સિલેક્ટ કરવાનું. પછી અહીંયા ગ્રેજ્યુએશન તમે કરેલું છે, ગ્રેજ્યુએશન કરેલું હોય તો એના પર્સન્ટેજ કેટલા છે એ આપણે જોઈન કરવાના હોય. તો આપણે જે પર્સન્ટેજ છે, કોર્સ કયો તમે પાસ કયો કોર્સ કર્યો છે, તો ભાઈ આપણે BCom પાસ કરી લીધું. પાસ્ટ યર તો કે ભાઈ આપણે 2024 અહીંયા એન્ટર કરવાનું. પછી કઈ કોલેજમાંથી પાસ કર્યું છે, કઈ કોલેજમાં પાસ કર્યું. પછી ઓકે, આટલી વિગત ભરાઈ ગયા બાદ આપણે અહીંયા સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, એજ્યુકેશન ડિટેલ પણ આપણે અહીંયા ફૂલે ફૂલ સબમિટ થઈ ગઈ છે. પછી જો અહીંયા લખેલું છે ઇનડિસેબલ, તો ભાઈ તમે કોઈ ખોડખાપણ કે એવી રીતે છે તો અહીંયા નો. જો યસ કરશો તો તમને કંઈક સબમિટ કરવાનું કહેશે. જો અહીંયા તમારું ડિસેબિલિટીનું મેડિકલ સર્ટિફિકેટ હોય તો એ તમારે અહીંયા સબમિટ કરવાનું રહેશે, બાકી રહેશે નહીં. પછી જો ઓકે, તો આ ત્રણેયમાં આપણે નો સિલેક્ટ કરવાનો. વિડો એટલે કે ભાઈ કોઈ વિધવા હોય કે એના ચાઇલ્ડ છે તો પણ અહીંયા એડ કરવાનું રહેશે, પણ આમાં આવું નથી. એટલે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરશું. અધર્સ ડિટેલમાં આપણે બધું જ આપણે કેલ્ક્યુલેશન થઈ ગયું છે. હવે આપણે શું કરવાનું છે, તો કે ભાઈ હવે જેટલા ડોક્યુમેન્ટ છે એ બધા જ ડોક્યુમેન્ટ આમાં આપણે શું કરવાના છે, અપલોડ કરવાના છે. ચાલો, તો એક પછી એક ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરતા જઈએ. ચલો, આ રીતે ચૂઝ ફાઇલમાંથી તમારે જ્યાં ડોક્યુમેન્ટ તમે રાખેલા હોય એ ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરી લેવાના રહેશે. તો આ રીતે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, ડોક્યુમેન્ટેશનનું પણ આપણે આખું સબમિટ થઈ ગયું છે. હવે જો અહીંયા તમે કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છો તો કે ભાઈ નહીં. પછી કોઈ પણ બીમારીથી પીડાવ છો, ચેપી કોઈ રોગ છે તમારે તો કે ભાઈ નહીં. પછી અહીંયા ચેક માર્ક છે ત્યાં ક્લિક કરવાનું રહેશે અને અહીંયા સબમિટ ઉપર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આપણે આખી આપણી શું થઈ જશે, સબમિટ થઈ જશે. સબમિટ થઈ ગયા બાદ અહીંયા આપણને પ્રિન્ટ એપ્લિકેશન છે, એ પ્રિન્ટ એપ્લિકેશન ઉપર આપણને શું કરવાનું હોય છે, ક્લિક કરવાનું હોય છે. એટલે આપણે આખી આપણી અરજી આપણે કરી, એ અરજી આપણને આખી બતાવી દેશે. ઓકે, તો તમે જોઈ શકો છો આપણે આખું છે એ શું થઈ ગયું છે, આખું ફોર્મ આપણું ભરાઈ ગયું છે મસ્ત રીતે. અને પ્રિન્ટ આપણે અહીંયાથી કાઢી શકીએ છીએ. અહીંથી પ્રિન્ટ કાઢી લેવાની. અને જો તમારે PDF સેવ કરવી હોય તો અહીંયા ચેન્જ કરીને અહીંયા સેવ ટુ PDF કરી અને અહીંયા સેવ ઉપર ક્લિક કરી અને તમે સેવ કરી શકો છો. બરાબર.
તો આઈ હોપ કે તમને અહીંયા મસ્ત એટલે મસ્ત રીતે આખી માહિતી ખબર પડી ગઈ છે. કઈ રીતે ફોર્મ ભરવાનું, છેલ્લી તારીખ કઈ છે અને કઈ રીતે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, પછી ડોક્યુમેન્ટ કેટલી તારીખ સુધીમાં અપલોડ કરવાના છે, કોણ કોણ અહીંયા પાર્ટિસિપેટ કરી શકશે, કોણ કોણ પ્રવેશ મેળવી શકશે, આ બધી જ માહિતી તમને A to Z મસ્ત રીતે તમને મળી ગઈ છે. આઈ હોપ કે તમને બધું મસ્ત રીતે સમજાઈ ગયું છે. તો હવે આવા જ કંઈક નવા ટોપિક સાથે મળશે. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા આવા જ કોઈ પણ સમરસના હોસ્ટેલમાં કોઈને જવું હોય તો તમારા ભાઈ બહેન અથવા તો મિત્રો અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈને જવું હોય તો આ વિડીયો જલ્દીથી જલ્દી શેર કરી દો અને આપણે મળીએ કંઈક આવા નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.